એટલે ઓલા રોમલાના ઘર પાસે તો બધા રસ્તાય ટકાટક ને લાઈટુય ચાલુ હોય ને આપણી હેરીમાં તો કોઈ ધ્યાન જ નથી દેતું. 6 મહિના છે આ બ્લોક નાખાઈને, ક્યાં તો પિચકારી મારવા માંડ્યા. શું તમારા ગામમાં પણ આવી વાતો સાંભળેલી છે? જો હા, તો એનો મતલબ એ છે કે તમારા ગામનો સર્વાંગી વિકાસ થયેલો નથી. અને કોઈ પણ ગામના સર્વાંગી વિકાસ માટે જીપીડીપી એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ શું છે આ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન. અમદાવાદ જેવા મોટા સિટીનું માસ્ટર પ્લાનિંગ કરે ત્યારે 2030માં શું થવાનું છે, 2040માં ક્યાંથી ક્યાં રોડ નીકળવાનો છે, આ બધી વસ્તુ પહેલેથી જ નક્કી હોય. આવી જ રીતે ગામડાઓના રૂરલ ડેવલપમેન્ટ માટે જીપીડીપી એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે. જીપીડીપીમાં બનતા રોડ રસ્તાના નકશાનું એક ઉદાહરણ લઈએ. આ છે ખોરાસાગીરનો સ્પાશિયલ ડેવલપમેન્ટ પ્લાન, કે જેમાં લીલા કલરના રસ્તા એ સારા રસ્તા છે, રેડ કલરના રસ્તા એ ખરાબ છે અને બ્લુ કલરના રસ્તા એ ખોદેલા અથવા તો રસ્તા બનેલા હતા પરંતુ કોઈ પણ કારણોસર એનું સમારકામ હજી બાકી છે એવા રસ્તાઓ છે. તો આ ગામના નકશા ઉપરથી શું જાણી શકાય છે? ગામના નકશા ઉપરથી જાણી શકાય કે આ જે વિસ્તાર છે ગામનો, એમાં વધુ ખરાબ રસ્તાઓ છે. આ વિસ્તાર એવો છે કે જ્યાં રસ્તાઓ છે પરંતુ એ ખોદેલા અથવા તો કોઈ પણ સમારકામ કરેલું નથી એવા રસ્તાઓ છે. અને આ જે વિસ્તાર છે એમાં સારા રસ્તાઓ છે. આના ઉપરથી જાણી શકાય છે કે ગામનો સર્વાંગી વિકાસ થયેલો નથી. જો ગામનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આવી રીતે ગામનો નકશો બનાવી અને ગામના તમામ વિસ્તારનો એક સરખો વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે. ચૂંટણી પૂરી થયા પછી અંદાજે 10 દિવસમાં ગામડામાં ઉપલબ્ધ સુવિધાઓ અને સવલતોનું લિસ્ટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ 5 થી 7 દિવસનો પાર્ટિસિપેટરી પ્રોગ્રામ રાખવામાં આવે છે. આ પ્રોગ્રામમાં ગામ લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે વાત કરે છે. તમામ ગામ લોકોનું મંતવ્ય લઈ એના પરથી 5 વર્ષના બજેટનું અંદાજપત્ર બનાવવામાં આવે છે, જેની રજૂઆત પહેલા ગ્રામ સભામાં કરવામાં આવે છે અને પછી તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવે છે. જીપીડીપીમાં માત્ર લાઇટ, પાણી અને રસ્તા જ નહીં પરંતુ અલગ અલગ 26 ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવે. જો આ રીતે લોકોનો સહકાર અને મંતવ્ય લઈ ગ્રામ સભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે તો જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય છે. શું તમારા ગામમાં ક્યારે જીપીડીપી બનાવેલો છે? જો ના, તો તમારા ગામના સરપંચ, મંત્રી અને સભ્યોને જાણ કરી અને તમારા ગામનો સર્વાંગી વિકાસ થાય એ માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન જરૂર બનાવજો. જય હિન્દ, જય ભારત.